શેર કેમ નથી કર્યું? હા. હવે દેખાય છે? હા હા, ઓકે, આપણે ચાલુ કરીએ. તો મુખ્યત્વે આપણે વ્યસનમાં છે ને બે મંત્રાલયોની જવાબદારી આવે: મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર. કેમ બંનેની જવાબદારી આવે? તો હેલ્થ અને ફેમિલી વેલફેર ડાયરેક્ટ ટ્રીટમેન્ટની સાથે જોડાયેલું છે અને પરિવારના સભ્યજનોને પણ તકલીફો થવાની છે, તો એમની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવાની છે, એમને શું મદદ જોઈએ, એટલે ફેમિલી વેલફેર એની સાથે જોડાયું હોય. અને સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ એટલે કે એ સમાજના લેવલ ઉપર કામ કરી શકે, જાગૃતિ કરી શકે, કેમ્પ કરી શકે, એનજીઓ સાથે કામ કરી શકે, એટલા માટે. એટલે સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ વાળા શું કરે? તો બધી સંસ્થાઓને મદદ કરે, જેમને ડિટોક્સ માટે ટ્રીટમેન્ટ સેન્ટર ખોલવું છે, હોસ્પિટલ ખોલવી છે, વ્યસન મુક્તિ કેન્દ્ર ખોલવા છે, એમને નાણાકીય સહાયની જરૂર પડે તો એ આપે, એમને બીજા માર્ગદર્શન જોઈએ, સાયન્ટિફિક કમિટીના રેકમેન્ડેશન્સ પ્રમાણે કઈ રીતે ટ્રીટમેન્ટ આપી શકાય, તો એના માટે એ મદદ કરે, સમાજના લેવલ પર જાગૃતિનું કામ કરે. એટલે જે લોકોને અ, એવા વ્યસન હાઈ રિસ્ક વાળા પોપ્યુલેશનમાં આવતા હોય, કે જેમ કે પંજાબનો એરિયા છે, તો ત્યાં ઘણા બધા ડિસ્ટ્રિક્ટ સિવિયર લેવલના એડિક્શનમાં જકડાયેલા હોય, તો ત્યાં જાગૃતિ માટે શું શું કરી શકાય, એવી રીતે. પછી અમુક પ્રકારના વ્યસન વિશેની માહિતી સમાજમાં પહોંચાડવી, કે નવા પ્રકારના વ્યસન આવી રહ્યા છે, તો એમાં શું ધ્યાન રાખી શકાય, કયા પ્રકારના લક્ષણો એના હોય, વ્યસન કરતો હોય તો એને ઓળખી કઈ રીતે શકાય, તો એ માટે જાગૃતિ લાવવાનું કામ કરે. પછી ડી એડિક્શનના કેમ્પ કરતા હોય ગામમાં, શહેરોમાં. એટલે જેમ પોલિયોનું કેમ્પેન ચાલે એવી રીતે ડી એડિક્શનનું કેમ્પેન ચાલે ગવર્મેન્ટના તરફથી. અને એનામાં અવેરનેસ, ટ્રીટમેન્ટ, લોકોને, સમાજને જણાવવું, પછી એમાંથી જે બીમાર વ્યક્તિ હોય એને ટ્રીટમેન્ટ આપવી, કાઉન્સેલિંગ કરવું, એટલે એના કેમ્પ કરતા હોય. પછી જે એનજીઓ કામ કરતા હોય આજુબાજુના એ વિસ્તારોમાં, જ્યાં કામ કરવા જે ટાર્ગેટ એરિયા હોય, ફોકસ એરિયા હોય, તો એનજીઓ સાથે સંકલન કરીને એમની મદદ લેવી. અને પરિવાર અને સમાજમાં જે પ્રકારે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આખું એક મોડલ નક્કી કરવું, કે આ વિલેજમાં, આ તાલુકામાં, આ જિલ્લામાં આ રીતનું આપણું મોડલ કામ કરી શકે, એ પ્રમાણે બનાવવાનું કામ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ વાળા કરતા હોય, રાઈટ? એટલે એનું મેઇન કામ એ હોય. હવે હેલ્થ અને ફેમિલી વેલફેર વાળા શું કરે? તો હોસ્પિટલમાં દવાઓની જવાબદારી પર પૂરેપૂરી હોવી જોઈએ, કે વ્યસન મુક્તિ માટે જે દવાઓ હોય એને વિડ્રોવલ્સ થતા હોય તો કયા પ્રકારના વ્યસન ચાલી રહ્યા છે એ એરિયામાં, એ રાજ્યમાં, એ જિલ્લામાં, એ પ્રકારે દવાઓની કઈ જરૂર હોય એ. પછી ડોક્ટર્સની ટ્રેનિંગ, નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ, એમના માટે ગાઈડલાઇન્સ, કે આ પ્રકારના વ્યસનો તો આવી રીતે ઓબ્ઝર્વેશન કરવું, આવી રીતે મોનિટર કરવું, ફોલોઅપમાં આવી રીતે કરવું, કાઉન્સેલિંગની જરૂર પડે તો એ પ્રકારના કાઉન્સેલિંગના પ્રોટોકોલ. પછી બીજા પેરામેડિકલ સ્ટાફ બધા આવી ગયા, નર્સ સાથે વર્કર આવી ગયા, ક્લાસ 3, ક્લાસ 4, તો બધાને કઈ રીતે સંભાળવા, એ બધાના પ્રોટોકોલ એ લોકોને પછી ટ્રેનિંગ બી આપવી પડે, કારણ કે એમને જનરલ સાયકેટ્રીની ટ્રેનિંગ અલગ થયેલી હોય, વ્યસનની ટ્રેનિંગ અલગ થયેલી હોય, એટલે એના માટે. પછી જે દવાઓ હોય અમુક પ્રકારની, અને એનું વ્યસન પ્રોબ્લેમ થયો હોય, એટલે એવી દવાઓ જે પોતે એડિક્શનમાં હોય, તો એના માટેના પ્રોટોકોલ, એની સારવાર કઈ રીતે આપવી, એના માટે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી વાળા ગાઈડલાઇન્સ બહાર પાડે. અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ એની અંડરમાં આવતો, એટલે એનો આખો કાર્યક્રમની જવાબદારી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર કાઢે. તો ઘણી બધી આપણે આમાં એડવર્ટાઇઝમેન્ટમાં બી નથી આવતું, આ ફોન નંબર પર ફોન કરો, તમાકુ આજે જ છોડો. તો એ બધી હેલ્થ અને ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી વાળા એમની હેલ્પલાઇન્સ, ક્વિટ લાઇન્સ કહેવાય. ક્વિટ લાઇન્સ એટલે છોડવા માટે જે હેલ્પલાઇન હોય એને ક્વિટ લાઇન કહેવાય. તો એની જવાબદારી હેલ્થ અને ફેમિલી મિનિસ્ટ્રી વાળા લેતા હોય. અને એ લોકો આમાં કઈ રીતે તમાકુ છોડવા માટે લોકોને મદદ થઈ શકે એના માટે કહેતા. પિક્ચરોમાં એડવર્ટાઇઝ નાખવી, પછી અવેરનેસ ફેલાવી, એ બધું કામ કરતા હોય, રાઈટ? પછી આ સામાજિક મંત્રાલય એટલે આ સોશિયલ જસ્ટિસ ને એની અંડરમાં ડીડીએપી કાર્યક્રમ આવે. ડીડીએપી એટલે ડ્રગ ડી એડિક્શનનો કાર્યક્રમ. તો એમાં ફોકસ છે ડ્રગ્સ ઉપર. આલ્કોહોલ અને તમાકુને એ લોકો ડ્રગ તરીકે ડાયરેક્ટલી નથી ગણી રહ્યા. આ ડીડીએપી એટલે ડ્રગ, બીજી બધી જે પાર્ટી ડ્રગ, હેરોઇન, ચરસ, ગાંજો, ભાંગ, એ બધું. તો એનો કાર્યક્રમ પ્રાઇમરીલી આલ્કોહોલ એડિક્શનનો પ્રોગ્રામ ડ્રગ ડી એડિક્શનની સાથે જોડી શકાય,
પણ જોડાય જ કમ્પલસરી એવું જરૂરી નથી. એટલે કેવા પ્રકારનો પ્રોબ્લેમ, ધારો કે ગુજરાતમાં DDA પ્રોગ્રામ ડ્રગ એડિક્શનમાં જ કામ કરે, કારણ કે આલ્કોહોલને તો એવી રીતે જ ગણે છે કે આલ્કોહોલ વાળો પાર્ટ ગુજરાતમાં ડાયરેક્ટલી નથી આવી રહ્યો. એના માટેની પ્રોહિબિશનની કામ અલગ થતું હોય એવી રીતે. તો એ DDAP શું કરે, તો ઇન્ટિગ્રેટેડ રિહેબિલિટેશન સેન્ટર્સ બનાવે આના માટેના, આને IRCA કહેવાતા હોય, અને એ ડિટોક્સિફિકેશન માટે મદદ કરે. હોસ્પિટલમાં ડિટોક્સિફિકેશન માટે કેવી ફેસિલિટી જોઈએ, 5, 7, 10 પેશન્ટને એડમિટ કરવા હોય અને એ ત્યાં દવાઓથી લઈને સલાઈન ડ્રીપ ચડાવવીથી લઈને ઇન્જેક્શન્સ કયા કયા આપી શકાય, એનું આખું ડિટોક્સિફિકેશનની જે ગાઈડલાઇન્સ બનાવી અને ડૉક્ટર્સને, મેડિકલ ઓફિસર્સને, જે સાયકેટ્રી ના ભણ્યા હોય, એડિક્શનનું ના ભણ્યા હોય, એમને પણ ટ્રેનિંગ તો આપવી પડે કે ડિટોક્સ કરવું કઈ રીતે બેઝિક. કારણ કે MBBS લેવલના ડૉક્ટર પણ ડિટોક્સમાં હેલ્પ કરી શકે, કે ઇવન જનરલ પ્રેક્ટિશનર પણ ડિટોક્સમાં મદદ કરી શકે, એવી રીતે એ લોકોને ગાઈડલાઇન્સ બનાવીને આપે. પછી બીજું પાર્ટ આવે કાઉન્સેલિંગ વાળો ભાગ, કે ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સેલિંગ, જે આપણે પ્રાઇમરીલી હવે શીખીશું આગળ જતા. એનો વાળો ભાગમાં બેઝિક ટ્રેનિંગ આપે એ લોકોને, કે છોડવા માટે કઈ રીતે પ્રોત્સાહિત કરવા, એને કઈ હર્ડલ્સ આવતા હોય, વ્યસન મુક્તિ કરવા માટેના પેશન્ટને કોઈ હર્ડલ્સ આવતા, કોઈ પ્રોબ્લેમ આવતો હોય, તો એને કઈ રીતે એ હર્ડલ્સને ઓવરકમ કરવા, એ જે પ્રોબ્લેમ્સ આવતા હોય એને કઈ રીતે ચેન્જ કરવા માટે એને પ્રોત્સાહિત કરવા. પરિવારવાળાને કઈ રીતે કાઉન્સેલ કરવા, કારણ કે ઘણી બધી વાર પરિવારના લીધે વ્યસનમાં જતા હોય અને પરિવારના અમુક સભ્યોના વર્તન ના બદલાય અથવા અમુક ડિફિકલ્ટીઝ આવતી હોય, તો વ્યસનવાળો ભાગ ચેન્જ ના થતો હોય, એટલે પરિવારનું કાઉન્સેલિંગ કઈ રીતે કરી શકાય. ગ્રુપ થેરાપી, એટલે બધા આવી રીતે 8, 10, 5, 7 જે બી વ્યસનવાળા પેશન્ટ હોય એમને સાથે બેસાડીને એમની સાથે ગ્રુપ સેશન્સ લઈ શકાય, કે કોમન મુદ્દાઓ પર વાત કરી શકાય, કે તલબ લાગે તો કઈ રીતે ના કરવી, દોસ્તો પ્રેશર કરતા હોય તો આપણે કઈ રીતે ના પાડીશું, એના વિશેના રોલ પ્લે, ડિસ્કશન, એ બધું ગ્રુપ સેશનમાં થાય. અને ફોલોઅપ, કે વ્યસન છૂટી ગયું છે, કે હવે 10 દિવસ થયા, 15 દિવસ થયા, વ્યસન નથી લીધું, તો હવે કઈ રીતે છૂટેલા રહેવું, બંધ રાખવું, એના માટેનું ફોલોઅપ, કે વ્યસન મુક્તિ થઈ ગયા બાદનું અનુકરણ, ફોલોઅપ વાળો પાર્ટ. એટલે એ બધું DDAP નું કાર્યમાં આવે. પછી એ બીજું શું કરે, DDAP વાળા બીજું કેમ્પ કરવાનું ચાલુ કરે, કે જે જગ્યાએ વ્યસનના ચાન્સીસ છે, વધી રહ્યા છે, વધવાના છે, આવી શકે એમ છે, એ બધા વિસ્તારોમાં, ગામમાં, શહેરમાં, બધી જગ્યાએ કેમ્પ ઓપન કરતા હોય. એટલે કેમ્પ એટલે આવી રીતે અવેરનેસ માટેનું સેશન હોય, જે પેશન્ટ્સ હોય એમને ટ્રીટમેન્ટ માટે એમને અસેસ કરે, સાયકેટ્રિસ્ટ હોય કે મેડિકલ ઓફિસર હોય જેને આની ટ્રેનિંગ લીધેલી હોય, એ ત્યાં જાય, વાત કરે, પેશન્ટને સમજાવે. એ પ્રકારે જેને દવાની જરૂર પડે ડિટોક્સ માટે તો દવા બોલાવે, જેને હોસ્પિટલની જરૂર પડે તો નજીકના હોસ્પિટલમાં મોકલી આપે, અને પ્રોપર ટાઈમલી ડિટોક્સ થઈ શકે, જેથી કરીને પરિસ્થિતિ ખરાબ થાય નહીં, એના માટે ડિટોક્સની સેવાઓ પ્રોવાઈડ કરે. એટલે કેમ્પમાંથી શું થાય, કે આઈડેન્ટિફિકેશન થાય. જેમ મોતિયાના કેમ્પ થતા હોય તો એમાં ખબર પડે ને કે આટલા લોકોની આંખ ચેક કરી, એમાંથી આટલા લોકોને મોતિયાનો તકલીફ છે, પછી એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવે. એવી રીતે વ્યસન મુક્તિના કેમ્પ હોય તો બધા લોકોને બોલાય, એમાંથી અમુક લોકોને વ્યસનની ખરેખર બહુ સિરિયસ લેવલની તકલીફ હોય તો એમને હોસ્પિટલમાં ડિટોક્સ માટે મોકલવામાં આવે. પછી ત્રીજો પાર્ટ છે જાગૃતિ કરવી, એટલે જે આપણે વાત થઈ DDAPમાં કાર્યક્રમમાં જ અવેરનેસનો પાર્ટ આવે, કે શાળામાં કાર્યક્રમો કરવાના, કોલેજમાં કાર્યક્રમો કરવાના, રેલી નીકાળવી, પોસ્ટરો બનાવવા, બેનરો બનાવવા, આવી રીતે ડિસ્કશન્સ કરાવવા, ડિબેટ્સ કરાવી, વાતચીત કરવી, જેથી કરીને અવેરનેસનો કાર્યક્રમ વધે, સમાજમાં જાગૃતિ આવવાની શરૂઆત થાય, કે વ્યસન કેમ ના કરવું, જે શરૂઆત કરવામાં શું જોખમ આવી શકે, અને જે સામાજિક અસરો બધી થતી જાય, અને જે ટીવી, સિરિયલો, મૂવીઝ દેખાદેખીમાં ચાલુ થતું હોય તો એનાથી શું નુકસાન થઈ શકે, એ બધી અવેરનેસની પ્રવૃત્તિઓ ધીરે ધીરે એ લોકો કરાવીને વ્યસન શરૂ જ ના થાય એ તરફ પણ ભાર આપતા હોય. અને NGO જે ચાલતા હોય એમનું ક્ષમતાવર્ધન કરવાનું, એટલે એ NGO ઘણા બધા વ્યસન મુક્તિ માટે પણ ડેડિકેટેડલી ચાલતા હોય, ખાસ કરીને પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, આ બધા વિસ્તારોમાં તો બહુ જ બધા NGO આ બધું કામ કરે છે, કે સરકાર પોતાની રીતે કામ કરે ને NGO પોતાની રીતે કામ કરે, પણ સરકાર NGOને મદદ કરે, જેથી કરીને એમની કાર્યક્ષમતા વધી શકે, વધારે સારી રીતે લોકોને ટ્રીટમેન્ટ આપી શકે. NGO વાળા લોકો શું કરે, ઘરે ઘરે જતા હોય, સ્ક્રીનિંગ કરતા હોય, ચેક કરતા હોય કોઈ વ્યસનવાળો પેશન્ટ છે કે નહીં, હોય તો એને હોસ્પિટલમાં લાવવા લઈ જવાનું, એની દવા ટાઈમ ટુ ટાઈમ લેવાનું, કાઉન્સેલિંગ ટાઈમ ટુ ટાઈમ થાય, એના માટે વોલેન્ટિયર્સ કામ કરતા હોય, જેથી કરીને વ્યસનનો ટ્રીટમેન્ટ બહુ સારી રીતે થઈ શકે. પરિવારમાં બીજા લોકો હોય જે વ્યસનના રિસ્ક ઉપર હોય તો એમને પહેલેથી કાઉન્સેલિંગ કરવાનું, કે જેથી કરીને વ્યસન ચાલુ ના થાય,
શરૂઆતમાં જ અટકી જાય અને બીમારીનું લેવલ એક લેવલથી વધી ના જાય. એટલા માટે એનજીઓઝ બધા મદદ કરતા હોય. તો એમને ફંડિંગ આપવું, એમની એક્ટિવિટીઝને રિવ્યૂ કરીને એ પ્રમાણે તાલીમ આપવી, ગાઈડન્સ આપવું, પ્રોપર ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવી કે આ રીતે તમે કામ કરી શકો, અમારા ગવર્મેન્ટમાંથી આ લોકો તમને મદદ કરશે, કોન્ટેક્ટ્સ આપવા. એવી રીતે એનજીઓની પણ કેપેસિટી વધારવા માટે ડીડીએપી કાર્યક્રમ કામ કરે. ડીડીએપી કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટમાં આવે. હવે એમાં કઈ કઈ સેવાઓ મળે ડાયરેક્ટ લેવલ પર? તો ઓપીડી સેવા. ઓપીડી સેવા એટલે તમે ડોક્ટરને મળ્યા, વાત કરી અને પાછા ઘરે જતા રહેવાનું. એટલે એમાં મોટિવેશનલ કાઉન્સેલિંગ આવે કે એમાં પેશન્ટને આપણે પ્રોત્સાહિત કરવામાં આવે કે તમે છોડી શકો છો, અઘરું નથી, તમને તકલીફ થશે તો અમે છીએ, દવા મદદ કરશે, કાઉન્સેલિંગ મદદ કરશે. અને શોર્ટ ટર્મ થેરપી એટલે કે ડે કેર જેવું, સવારે આયા, સાંજે ગયા, અથવા 2 કલાક પછી પાછા જતા રહી, ડ્રીપ ચડાઈ, એન્ટાસિડ મેડિસિન આપી, ઓબ્ઝર્વેશનમાં મૂક્યા અને જવા દીધા. એ કરી શકાય. બીજું ફેમિલી કાઉન્સેલિંગ કરવામાં આવે કે ફેમિલીએ શું ધ્યાન રાખવું જોઈએ, કઈ રીતે મોનિટરિંગ કરવું જોઈએ, કઈ વસ્તુ અલાઉડ છે, કઈ વસ્તુ અલાઉડ નથી, બહુ બધી છૂટછાટો ના આપવી જોઈએ, સાથે સાથે બહુ બધી રિસ્ટ્રિક્શન્સ પણ ના મૂકી દેવા જોઈએ કે એકદમ માણસને બહુ તકલીફ થાય. એટલે એ બધી વાતોને લઈને પરિવારના કાઉન્સેલિંગ થાય, ફેમિલી કાઉન્સેલિંગ, પારિવારિક સત્રો કહીએ એ. પછી જેમાં ઓપીડીમાંથી જેમને ખરેખર આપણને લાગી રહ્યું હોય કે જેને આઈપીડીની જરૂર પડે, એટલે ડિટોક્સ માટે એમને દાખલ કરવા પડે એમ છે, એડમિટ કરવા પડે એમ છે, તો એને ઇનપેશન્ટ રાખવાના હોય. 5 દિવસ, 7 દિવસ, 3 દિવસ, 4 દિવસ જેવી એમની કન્ડિશન હોય એ પ્રમાણે એમને રાખવાના ડિટોક્સિફિકેશન માટે. અને એ દરમિયાન એમનું ઓબ્ઝર્વેશન કે કોઈ તકલીફ સિરિયસ તો વધી નથી રહી, રિપોર્ટ્સ કરાવી લઈએ, લીવરના, કિડનીના, બ્લડ ટેસ્ટથી લઈને યુરિનના, જેથી કરીને વ્યસનની અસર કેટલા માટે પહોંચેલી છે, કેટલે સુધી પહોંચેલી છે, એને રિવર્સ કરવા માટે શું કરી શકાય, એ બધી વસ્તુઓ દાખલ થવા પછીની પ્રોસેસમાં આવી જાય. સોનોગ્રાફીના રિપોર્ટ્સથી લઈને બધું આવી શકે. અને બીજું દવા અને ડિટોક્સ માટે જે આપણે સલાઈન ડ્રીપ આપી એ બધી મદદ કરવી. એટલે ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ પણ એમાં આવી જાય. બહારથી જે પેશન્ટને જરૂર નથી તો એમને ફોલોઅપ ને બધું બહારથી થઈ શકે. જેને દાખલ કરીને સારવાર કરવાની છે એને દાખલ કરીને સારવાર આવે. અને પછીનો પાર્ટ આવે રિહેબિલિટેશન, પુનર્વસન. એટલે હવે કેવું હોય, ઘણી બધી વાર વ્યસનના લીધે પ્રોબ્લેમ આવી જાય કે એમનું કામ છૂટી ગયું હોય, પ્રોબ્લેમ આવી ગયો હોય, કશું કરી ના શકતા હોય, અથવા સેમનું એકનું એક મિત્ર વર્તુળ હોય જે પાછું વ્યસનમાં લઈ જતું હોય, તો એ બધા માટે ડીડીએપીનું સેન્ટર જ કાઉન્સેલિંગ, નાના નાના સ્કિલ બેઝડ વર્કશોપ કરાવવાના કે આ કામ શીખી લો તો તમને આટલું રોજગારી મળી શકે, પોતાના પર રિલાયન્સ, સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભર કઈ રીતે બની શકાય, પ્રવૃત્તિમાં કઈ રીતે મન લગાડી શકાય, દોસ્તો, મિત્રો બધાને ચેન્જ કરવા માટે કઈ રીતે કહી શકાય અને ના કઈ રીતે પાડી શકાય, એ બધી વસ્તુઓ એ લોકો કહેતા હોય કે એના માટેની તાલીમ, એના માટેનું કાઉન્સેલિંગ એ બહુ પ્રાયોરિટીમાં રાખતા હોય, જેથી કરીને વ્યસન છૂટ્યા પછી એ માણસ એન્ગેજ રહે, બિઝી રહે, ફ્રી ના રહે, ખાલી ના રહે. નહીંતર રહે તો પાછું વ્યસન યાદ આવી જાય, સ્કેડ્યુલ ના હોય તો પાછું વ્યસન તરફ જતા રહે. અને ઘણા બધા સેન્ટર્સ આવી રીતે એ લોકો માટે ડે કેર ફેસિલિટી ચલાવતા હોય કે સવારે આવવાનું, નાના મોટા કામ જેમ કે કચરા પેટીમાંથી વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની, પછી મીણબત્તી બનાવવાની, પછી જેમ આપણે સ્પેશિયલ ચાઇલ્ડ, ડિસેબલ ચાઇલ્ડ લોકોની નાની મોટું લાકડાનું કામ કરતા હોય, કપડાનું કામ કરતા હોય, એવી રીતે આ લોકોનું સ્કિલ બેઝ વર્કશોપ હોય, ત્યાં આવીને કામ કરે અને સાંજે પાછા ઘરે જાય અને એના પ્રમાણે એમને થોડું મહેનતાનું નક્કી કર્યું હોય એ મળતું જાય. એટલે એમનો પોતાનો આત્મવિશ્વાસ બી વધે, સ્કિલ પણ ડેવલપ થતી જાય અને આગળ કોઈ કામ કરવા માટે એમની તૈયારી વધતી જાય. અને ચોથો પાર્ટ આવે રિલેપ્સને અટકાવો, કે ફરીથી પાછું ચાલુ ના થાય એના માટે બધી ટ્રીટમેન્ટને ધ્યાન રાખવી કે કયા કયા ટ્રિગર છે, કઈ કઈ ડિફિકલ્ટી છે. એકલા પડે છે ત્યારે વ્યસન આવી જાય છે, કે ભાઈબંધો બહુ ફોર્સ કરે છે તો ના નથી પાડી શકતા, ગુસ્સો બહુ આવે ત્યારે વ્યસન થઈ જાય છે. તો આ બધા ટ્રિગર છે. એ ટ્રિગરને ઓળખવાના અને એને ડીલ કરવાની બીજી ટેકનિક શીખવાડવી, તો એ કાઉન્સેલિંગનો ભાગ આવે. તો એમાં એ લોકો મદદ કરે. આચરણમાં એટલે બિહેવિયરમાં ફેરફાર કરાય કે આ રસ્તે જાઓ છો ત્યાં વ્યસનવાળી દુકાન રસ્તામાં દેખાઈ રહી છે તો એના બદલે બીજા રસ્તો બદલી શકાય. પછી ફોન નંબર ડિલીટ કરી શકાય કે જે વ્યસન ડ્રગ પ્રોવાઈડ કરવાવાળા લોકો હોય એમના નંબર ડિલીટ કરી શકાય. આપણો પોતાનો નંબર બદલી નાખાય બંધ કરીને, જેથી કરીને એ લોકો કોન્ટેક્ટ ના કરી શકે. અથવા સિમ્પલ જેમ કે આખા દિવસમાં અડધો 1 કલાક કસરતને આપી શકાય, જેથી કરીને મન ખુશ રહે. એક્સરસાઇઝ રહે તો ફિઝિકલ એક્ટિવિટી પણ થતી જાય. કોઈ સ્પોર્ટ્સ કે ગેમ ગમતી હોય તો એમાં ભાગ લેવાનું સ્ટાર્ટ કરી શકાય.
કે બિહેવિયરમાં એવા ફેરફારો આવે કે જે વ્યસન તરફ જવાની શક્યતાઓ ઘટાડે. અને સપોર્ટ ગ્રુપ એટલે આવા જ લોકો જે પોતે વ્યસનમાંથી બહાર આવવા માંગતા હોય, બધા ભેગા થઈને વાત કરે, મોટિવેટ કરે, એકબીજાની મદદ કરે. કોઈને તલબ લાગી હોય તો બીજા માણસ મદદ કરવા જાય છે. 12 સ્ટેપ એ મેમ્બર્સ કરતા હોય એ ટાઈપનું. એ હોસ્પિટલનું અથવા ક્લિનિકનું સપોર્ટ ગ્રુપ હોઈ શકે, એનું સપોર્ટ ગ્રુપ હોઈ શકે, કોઈ પણ એ સપોર્ટ ગ્રુપ એવું હોય કે જે એકબીજાને મદદ કરીને રિકવરીમાં આગળ લાવી શકે. એટલે આ બહુ મોટો કાર્યક્રમ છે DDAP નો, કે ડ્રગ ડી એડિક્શન માટે આ બધી વસ્તુઓ કરાવે. પછી બીજો કેન્દ્ર કયું છે એના માટેનું ગાઈડલાઇન્સ કયા કેન્દ્રમાંથી આવે, તો NDDTC એમ્સમાં છે, દિલ્હીમાં છે. એ શું કરે, તો એ આખી ગાઈડલાઈન બનાવે કે આ વ્યસન હોય તો આ પ્રકારની ટ્રીટમેન્ટ કરી શકાય. અમારું આ વ્યસન, ધારો કે અમને બધાને ગાઈડલાઇન્સ ક્યાંથી આવતી હોય, તો NDDTC માંથી, એમ્સમાંથી, કે આ પ્રકારે આટલો ડોઝ આ દવાનો આવી રીતે આપી શકાય તો ડિટોક્સમાં હેલ્પ થશે. કાઉન્સેલિંગમાં આ પ્રોટોકોલ તમે વાપરી શકો તો એનાથી પેશન્ટને છોડવા માટે મોટિવેશન વધી શકે. દાખલ કરવાના છે અને આવી પરિસ્થિતિ આવે, ક્રિટિકલ કેસ છે, તો આ પ્રકારની ટ્રીટમેન્ટ કરી શકાય, આટલા રિપોર્ટ કરાવવા જરૂરી છે, અને એમાં તકલીફ આવે તો આ સ્પેશિયાલિસ્ટને મોકલાય, આવી રીતે વાત કરી શકાય. એ બધાની ગાઈડલાઇન્સ બનાવવાનું કામ NDDTC માંથી થાય. તો એ હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે, કારણ કે હોસ્પિટલનો પાર્ટ છે. પણ એનું આખું ગાઈડલાઇન્સ બનાવી, આખી ગાઈડલાઇન્સને અમલમાં મૂકવી, ડોક્ટર્સ, કાઉન્સેલરની ટ્રેનિંગ કરવી, દરેક રાજ્યોને ગાઈડ કરવા કે કઈ રીતે રાજ્ય પોતાના લેવલ પર કામ કરી શકે, એ બધું કામ NDDTC માંથી થતું હોય. અને એ રિસર્ચ પણ કરે. રિસર્ચ એટલે કે બીજું કયા અપ્રોચ બીજા બધા દેશોમાં ચાલી રહ્યા છે જેનાથી ફાયદો થઈ શકે, આપણે અહીંયા ટ્રાય કરી શકીએ, એના ટ્રાયલ્સ થતા હોય. એટલે એમ્સમાં ઘણા બધા ટ્રાયલ્સ બી થતા હોય, વ્યસન માટેના, ટ્રીટમેન્ટના, કાઉન્સેલિંગના, અલગ અલગ પદ્ધતિઓના. તો એનો રિસર્ચ પણ કરે અને રિસર્ચના બેઝ ઉપર નવી ગાઈડલાઈન પ્રોવાઈડ કરે. પછી DTC, ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટર્સ ખોલાવડાવે. એટલે સ્પેશિયલી જે વ્યસન આનું હોય, હેરોઇન, ઓપિયમ વાળું હોય, અફીમ વાળું જે નશા મુક્તિ, એના જે પ્રોબ્લેમ વાળા કેસો હોય, ત્યાં નશા મુક્તિ સેન્ટર આવા હોય કે જ્યાં એ લોકોને રોજ એક દવા આપે જેમાં ઓપિયોઇડ જ હોય, પણ એ મેડિકલ ઓપિયોઇડ હોય, એમાં રિસ્ક સૌથી ઓછું હોય. જેમ ટીબીની દવા ઘણા બધા નહીં ઘરે આવીને ગળાવે, એવી રીતે આ દવા એવી હોય કે પેશન્ટ જાતે જઈને લેવાની હોય DTC માંથી, ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી, અને રોજ સવારે જવાનું, દવા નર્સિંગ સ્ટાફની સામે લેવાની અને પછી કામ પર જવાનું. અને એનાથી પ્રોબ્લેમ સારો એ થઈ જાય કે એને વારે ઘડી નશાની તલબ ના લાગે, ઇન્જેક્શન્સ ને બધું લઈને રિસ્ક વધી જાય, એના બદલે આ દવા લે તો એને તકલીફ ના પડે અને કામ ડે ટુ ડે કરી શકે. એટલે ખાસ કરીને રાજસ્થાન, ચંદીગઢ, પંજાબ, આ બાજુ નોર્થ ઇસ્ટમાં, એટલે આપણે મેઘાલય, આસામ, ત્રિપુરા, વેસ્ટ બેંગોલ, એ બધા સ્ટેટ્સમાં જ્યાં અફીમના કેસીસ બહુ જ બધા વધારે હોય, ત્યાં DTCના સેન્ટર્સની સંખ્યા બહુ વધારે હોય. કારણ કે ત્યાં ઘણા બધા કેસોમાં એ લોકો એવું કહેતા હોય કે તમે વ્યસન પૂરેપૂરું છૂટવામાં બહુ તકલીફ થતી હોય તો આ દવા તમારે રોજ લઈ જવાની, પણ વ્યસન લેવાની જરૂર નહીં પડે અને વ્યસન ના કરશો. અને એનાથી ઘણા બધા કેસીસમાં સારું રિઝલ્ટ મળતું હોય. એટલે એ બધા ખોલવાનું કામ DTC, એ હેલ્થ મિનિસ્ટ્રી વાળા કરે. કોની ગાઈડલાઇન્સ હેઠળ? NDDTC એમ્સમાં જે દિલ્હીમાં છે એની ગાઈડલાઇન્સ હેઠળ. એટલે આ સ્પેશિયલ ક્લિનિક હોય, બરાબર. એની કેમ જરૂરી છે? કારણ કે એ NGOમાં મેડિકલ ટ્રીટમેન્ટ વાળો ભાગ બહુ ઓછો આવી જાય. NGO વાળા પોતાનું સેવાનું કામ સારું કરે, વોલન્ટિયરનું કામ સારું કરે, જાગૃતિનું કામ સારું કરે, પણ જ્યારે મેડિકેશન, દવા, એનો પ્રોટોકોલ, એ બધું જ્યારે ડોક્ટર બરાબર એટલા ટ્રેન ના હોય ત્યાં NGO વાળો ભાગ બહુ લિમિટેડ થઈ જાય. એટલે એમની ટ્રીટમેન્ટની જરૂર બહુ પડે કે ડોક્ટર્સ પ્રોપરલી ઓબ્ઝર્વેશનમાં આવે, NGOની સાથે કામ કરે. અને બીજું, હોસ્પિટલોમાં પણ જો પ્રાઇવેટ હોય તો ચાર્જીસ બહુ હોય. જ્યારે આવા સેન્ટર્સ હોય તો ત્યાં ગવર્મેન્ટ હેઠળ હોય તો એમને ચાર્જ ના આપવા પડે. આપણા રાજ્યમાં પણ દરેક ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, ત્યાં મોટાભાગે બધે વ્યસન મુક્તિ કેન્દ્રો ખુલી ચૂક્યા છે. ભલે બધા યુઝ કરતા હોય કે ના કરતા હોય, પણ ત્યાં ખુલેલા હોય. એટલે પેશન્ટને અફોર્ડેબિલિટીનો સવાલ ના આવે. અને ઓપિયોઇડ વાળો પાર્ટ જે ખાસ જે કીધું ને, વ્યસન અફીમ વાળા જે કેસીસ છે ત્યાં બહુ તકલીફ વધી જાય. એટલે એમના માટે ખાસ DTCની જરૂર પડતી હોય. એટલે ઘણા બધા જિલ્લાઓમાં, રાજ્યોમાં ઓપિયોઇડ વાળા કેસ માટે તો ખાસ એ લોકો પહેલા ખોલી દે. કારણ કે ઓપિયોઇડનું વ્યસન, અફીમનું વ્યસન એવું છે કે જેને છોડવું બહુ અઘરું છે, અને એમાં ઇન્જેક્શનનો યુઝ બહુ વધી જતો હોય તો પછી HIV, એડ્સ ને બધા ડિસઓર્ડર્સ આવી શકે, બીજા
ઇન્જેક્શનના લીધે ટ્રાન્સમિટ થતા ઇન્ફેક્શન્સ વાળા ડિસઓર્ડર્સ થઈ શકે, હિપેટાઇટિસ બી થી લઈને બધા, કે એ ઓર ક્વોલિટી ઓફ લાઈફ ખરાબ કરી નાખે. એટલે વ્યસન તો એના લેવલ પર ચાલુ રહે, સાથે બીજી એવી સિરિયસ પ્રોબ્લેમ આવી જાય. એટલે એ બધું રોકવા માટે આ ડીટીસીસ ખોલતા હોય. એટલે એ લોકો શું કરે, જે આપણે જોયું તબીબી તપાસ કરે, ડોક્ટર ચેક કરે, એને દવા આપે જે અફીમ બેઝડ જ હોય, પણ એ મેડિકલ દવા હોય અને નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં મળતી હોય. એમને ઘરે લઈ જવા માટેની ના હોય. રોજ આવવાનું, દવા લઈને પાછા જવાનું, અને એનાથી એમને તકલીફ ના પડે. જો કોઈ વિડ્રોલ આવે તો એ વિડ્રોલ્સને મેનેજ કરવા માટે દવાના ડોઝ સેટ કરવાનો, કાઉન્સેલિંગ કરાવે, પરિવારનો આધારિત સારવાર કરાવડાવે, એટલે ફેમિલીનું કાઉન્સેલિંગ અને લોંગ ડ્યુરેશન ટ્રીટમેન્ટ. એટલે એવી બધી ટ્રીટમેન્ટ કે જેમાં 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, જિંદગીભર સુધી પણ દવા આપવાની જરૂર પડે, તો એ બધું પણ એ લોકો મોનિટરિંગ કરે. બીજું, ડીટીસીમાં આલ્કોહોલનો પણ હેલ્પ મળી શકે વિડ્રોલ્સ કરવા માટે, છોડવા માટે, અને ઓપિયોઇડ માટે અફીમ. આ બંને બે મેઇન છે કે જ્યાં દવાની જરૂર બહુ જ પડે, આલ્કોહોલ અને ઓપિયોઇડ. એમાં ઓપિયોઇડમાં સૌથી વધારે. આલ્કોહોલમાં પાર્ટ 2, એટલે અમુક વધારે વ્યસન ના હોય તો કદાચ દવાની બહુ જ જરૂર પડે એવું જરૂર ના હોય. પણ ઓપિયોઇડ, અફીમ વાળા વ્યસન એવા છે કે જેમાં દવાની જરૂર સ્ટ્રિક્ટલી પડે જ. એટલે એનું ખાસ પ્રોટોકોલ ફોલો થવા જોઈએ. પછી બીજું જે આપણે વાંચ્યું, કાઉન્સેલિંગ કરી શકે, બિહેવિયર થેરપી કરી શકે, અને પછી ફોલોઅપ રેગ્યુલર કરવાનું. ફોલોઅપ પેશન્ટ સાથે અને ફોલોઅપ પરિવાર સાથે, જેથી કરીને છોડેલું છે કે નહીં, શું તકલીફ આવી રહી છે, એના વિશેના ડિસ્કશન, એ બધું કામ ડીટીસી વાળા સેન્ટરના લોકો કરતા હોય. પછી બીજો કાર્યક્રમ જે આપણે કીધું હતું, હોમવર્કમાં બી લખેલું હતું બધાએ, એનટીસીપી, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ, કે એ અગેન હેલ્થ મિનિસ્ટ્રી વાળા ચલાવતા હોય. એનું કામ શું છે, તો તમાકુ વિશેનું હાઇલાઇટ કરાવે બધી જગ્યાએ. શાળા કોલેજોમાં સૌથી પહેલું તમાકુ ચાલુ થઈ જાય, અને તમાકુને ગેટવે ડ્રગ કહેવાય. ત્યાંથી બધી ડ્રગની શરૂઆત થાય. પહેલા સિગરેટ, આલ્કોહોલ કે ટોબેકો, સિગરેટ કે ટોબેકો આવે, અથવા પડીકી આવે. પછી એમાંથી આલ્કોહોલ કે ચરસ, ગાંજો, ભાંગ, એવી રીતે. કોઈ ડાયરેક્ટલી ચરસ, ગાંજા, ભાંગ પર કે સીધા ડ્રગ ઉપર જનરલી ના જતા હોય. એટલે ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ સૌથી મેઇન પ્રોગ્રામ એ રીતે છે કે જ્યાં એન્ટ્રી, નશાવાળી રસ્તામાં એન્ટ્રીને આપણે સ્ટોપ કરી શકીએ તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આગળના અવોઇડ કરી શકીએ. એટલે એમનું મેઇન ફોકસ ટીનેજર્સમાં, કોલેજ સ્ટુડન્ટ્સમાં સૌથી વધારે હોય. અને ત્યાં એ લોકો વારે ઘડી અવેરનેસ માટે કાર્યક્રમો, પછી ટીવી પ્રોગ્રામમાં, જાહેરાતોમાં, બધી જગ્યાએ પેલા સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ લખેલું આવું, એ બધી કંટ્રોલ માટેની મિકેનિઝમ, એ બધું એના હેઠળ ચલાવતા હોય. કોઈને છોડવું છે તો એ લોકો ફોન લાઈન હેલ્પ મદદ કરે, નજીકના સેન્ટરનું ગાઈડલાઇન્સ આપે, કે કઈ હોસ્પિટલમાં ટોબેકો માટેનું ટ્રીટમેન્ટ મળી જશે, વ્યસન મુક્તિ કેન્દ્ર નજીકનું કયું છે, કયા પ્રકારના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે, જેમ કે નિકોટિન ચ્યુઇંગમ છે, નિકોટિનના પેચ છે, એની દવા આવતી હોય તો દવાની જ અવેલેબિલિટી, એ બધું એ લોકો કરે. પછી બીજું, જાહેર સ્થળોએ આપણે જોયું હોય તો ધૂમ્રપાન મનાઈ છે એવું લખેલું હોય, નહીંતર 500 રૂપિયા દંડ થશે, જેલ થઈ શકે. બધું એટલા માટે, એ બધું અગેન આ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામનો જ ભાગ આવી ગયો. નહીંતર સમજો 15-20 વર્ષ પહેલા એવું હતું કે જાહેર સ્થળોએ બધું બંધ નહોતું. એટલે ઘણા બધા બસમાં, ટ્રેનમાં અથવા રેસ્ટોરન્ટમાં ખાતા પીતા બી સિગરેટ સ્મોક કરતા હતા. પણ પછી આ કંટ્રોલ આવી ગયો, એટલે તમને પેસિવ સ્મોકિંગથી બચવા માટે સરકારે આ નિર્ણય લીધો કે જાહેર સ્થળોએ ના કરી શકાય, કારણ કે એના લીધે બીજા લોકોને પણ નુકસાન થતું હોય. તો એ બધું મદદ કરે. ક્વિટ લાઈન, જે આપણે વાત કરી ને, ફોન કોલ નંબર, કે એના પર તમે ફોન કરીને તમને માર્ગદર્શન આપી શકે, એના કોઈ ચાર્જીસ ના હોય. અને નજીકની હોસ્પિટલમાં જે અવેલેબલ ફેસિલિટીઝ હોય, ત્યાં એમને ગાઈડન્સ આપતા હોય કે દરેક હોસ્પિટલોમાં નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ વાળાએ પોતાનું બ્રાન્ડિંગ રાખ્યું, કીધેલું હોય, વાત કરી રાખી હોય કે અહીંયા ટ્રીટમેન્ટ અવેલેબલ થઈ શકશે, મળી શકશે, તમને પેશન્ટ સામે મોકલીશું, ફોન કોલ પરથી આવશે, તો તમારે આવી રીતે ટ્રીટમેન્ટ માટે મદદ કરવાની. ટોબેકો કંટ્રોલ ટ્રીટમેન્ટમાં રહેવાની, ડિટોક્સની, હોસ્પિટલાઇઝ થવાની જરૂર ના પડે. એટલે એમનું કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, દવા કઈ રીતે આપવી, એના વિશેની ગાઈડલાઇન્સ હોય છે. અને જે આપણે વાત કરીએ, ટોબેકો શરૂઆતનો ગેટવે છે, તેનાથી જ બીજી બધી શરૂઆત થતી ગઈ છે. એટલે પછી શું થયું, એ લોકોએ ઘણા વિચાર્યું કે એક પ્રોગ્રામ એવો બનાવી દઈએ જે બંને વસ્તુને ભેગું કરી દે, કે એક ટોબેકોનો પ્રોગ્રામ, નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ, એની સાથે ડ્રગ એડિક્શનની ટ્રીટમેન્ટનો પ્રોગ્રામ. એટલે એનું નામ પડ્યું નેશનલ પ્રોગ્રામ ફોર ટોબેકો કંટ્રોલ એન્ડ ડ્રગ એડિક્શન ટ્રીટમેન્ટ, NPTCDAT. એટલે એ શું કરે, બંને કામ કરે, તમાકુનું નિયંત્રણ પણ કરે અને ડ્રગ એડિક્શનનું પણ કામ કરે. એટલે બંનેનો પ્રોગ્રામ ભેગો કરી દીધો પછી આગળ.
રાઈટ. એનો પર્પઝ શું આવી ગયો કે યુવાનોના કેસમાં ખાસ કે જ્યાં તમાકુની શરૂઆત થાય ને પછી નશા તરફ જાય, તો અહીંયા બી રોકો અને તમાકુ જેને હોય એને નશા તરફ જતા રોકી શકાય. જે તમાકુ ચાલુ ના કર્યું હોય ચાલુ ના કરે, અને જેને ચાલુ કર્યું હોય તો એ ડ્રગ તરફ ના વધે. એ બંનેમાં મદદ કરી શકે. એક જ પ્રોગ્રામમાં બંને વસ્તુઓ ભેગી થઈ ગઈ. કેમ જરૂર પડી એની? તો એ જ કે જ્યારે યુવાનો ખાસ હોય એ લોકોને બહુ બધું ટ્રાય કરવા માટેનું, એક્સપેરિમેન્ટ કરવાનું મન થતું હોય, ઈચ્છા થતી હોય કે ચલો આ ટ્રાય કરું તો હવે આવી રીતે કરીએ, આના બદલે આ ટ્રાય કરીએ, આના પછીનું આ ટ્રાય કરીએ. અને દેખાદેખીમાં, વાતચીતમાં, પિક્ચર, સિરિયલ, મૂવીઝ બધી જગ્યાએ વાંચ્યું હોય, જોયું હોય, સાંભળ્યું હોય, એના પરથી ટ્રાય કરવાની ઈચ્છા થાય. તો એમના બંનેનો પ્રોબ્લેમ વધી જાય, તો એના માટે ખાસ એ લોકોને ટ્રેનિંગ કરાવવી પડે. એટલે સ્ટાફને પછી 2 ટ્રેનિંગ આપવામાં આવે, મર્જ કરેલી. એકીકૃત એટલે મર્જ કરેલી ટ્રેનિંગ, કે તમાકુ માટે બી તમારે કઈ રીતે કાઉન્સેલિંગ કરવું અને ડ્રગ એડિક્શનનો કેસ ના થાય એના માટે શું ધ્યાન રાખવું એના માટે. અને એક જ જગ્યાએ સારવાર થાય. એટલે વ્યસન કોઈ પણ પ્રકારનું હોય, છોડવું હોય, તમાકુ હોય, ડ્રગ હોય, તો પણ એક જ જગ્યાએ સારવાર મળી જાય. અને એ જ ફંડનો સારામાં સારો ઉપયોગ થઈ શકે. એટલે પ્રોગ્રામ મર્જ કરી દઈએ તો શું થઈ જાય કે ફંડિંગ સારું મળી જાય. બંનેને અલગ અલગ ફંડિંગ કરવાની જરૂરના બદલે એક જ પ્રોગ્રામ હેઠળ ફંડિંગ સારું થઈ જાય. સ્ટાફની ટ્રેનિંગ સિમિલર વેમાં થઈ જાય. જેમ આપણે અત્યારે વ્યસનની જ વાત કરીએ, આપણે તમાકુનો અલગ પ્રોગ્રામ ને ટ્રીટમેન્ટ ને આલ્કોહોલનો અલગ પ્રોગ્રામ ને ટ્રીટમેન્ટ એવું નથી કરી રહ્યા. આપણે વ્યસનની એક જ જૂથ હેઠળ જોઈ રહ્યા છે. એવી રીતે ગવર્મેન્ટ પ્રોગ્રામ ભેગા કરીને એક જ જૂથમાં લાવી દે તો ગવર્મેન્ટને પણ સંસાધનો, પૈસાનો સદુપયોગ થઈ શકે. રાઈટ. એના માટે સારું થયું. અને દર્દીને એક જ સ્થળે બધી જ સેવાઓ મળી જાય. હોસ્પિટલ, પોલીસ, શાળા, કોલેજ, એનજીઓ બધા વચ્ચેનું સંચાલન સારી રીતે થાય. કે વ્યસન તમાકુનું છે તો પણ અહીંયા સારવાર થશે, ડ્રગનું છે તો પણ સારવાર થશે. એના માટે પણ જાગૃતિ સિમિલર જ થશે. કાર્યક્રમો એવા જ થશે જેમાં બધી વસ્તુઓને સાથે લઈ લઈશું અને એની અસર વધારે સારી રીતે પડી શકે. એટલે આ આપણે પ્રોગ્રામની હાઇલાઇટ કે દરેક જગ્યાએ કોણ શું શું કરતું હોય ને એમાં કયા લેવલમાં એ લોકો પ્લાનિંગ કરતા હોય. આ કેમ આખું માળખું બનાવ્યું? જે આપણે યુનિટ 4માં પહેલામાં વાંચ્યું હતું ને, ડિમાન્ડ રિડક્શન, એની માંગ ઘટાડવી છે. ડ્રગની માંગ ઘટી જાય, ડિમાન્ડ ઘટી જાય તો ઓટોમેટિકલી ધંધો ઓછો થવાનો ચાલુ થઈ જાય. તો એ લોકોને ઇન્સેન્ટિવ ના મળે. હવે ડ્રગના માંગ વધતી જાય તો શું થતું જાય કે વધારે ને વધારે લોકો એ ધંધામાં જોડાતા જાય. કારણ કે પૈસા બહુ મળે, પ્રોફિટ બહુ મળે. તો વધારે લોકોને વેચવાનું ચાલુ કરે તો તકલીફ વધતી જાય. એટલે રિડક્શન કરવા માટે આ બધા પ્રોગ્રામ જરૂરી થઈ જાય. એટલે એમાં આપણે પહેલા જોયું કે પહેલું પ્રિવેન્શન કરવાનું, પછી સારવાર કરવાની અને રિહેબ, જે આપણે પહેલા જોઈ લીધું. હવે રાષ્ટ્રીય સ્તરે કયા કયા અધિકારીઓ આપણને મદદ કરે, શું શું કરે? તો એક આપણે જે વિભાગો જોયા એ સોશિયલ જસ્ટિસ, સોશિયલ ડિફેન્સ, સામાજિક, પછી આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ, પછી એમ્સનું સેન્ટર જોયું. પછી આવી રીતે બીજા 2 સેન્ટર પણ એમણે ખોલેલા છે. મેઇન અગેન જે રિસર્ચ કામ કરે, ગાઈડલાઇન્સ જાહેર કરે, પીજીઆઈ ચંદીગઢ. કારણ કે આ ઇન્સ્ટિટ્યૂટ બહુ મોટા છે અને એ લોકોનું કામ બી એડિક્શનમાં બહુ સારું છે. એટલે એમ્સ પછી બીજા સેન્ટર્સ બી એક અલગ અલગ ચંદીગઢમાં છે, એક નિમ્હાન્સ બેંગ્લોરમાં છે, કે જેને સેન્ટર ઓફ એક્સિલન્સ કહેવાય. કે જ્યાં લેટેસ્ટમાં લેટેસ્ટ રિસર્ચ, છેલ્લામાં છેલ્લી ગાઈડલાઇન્સ ને બધું નીકળતું હોય. તો રાષ્ટ્રીય સ્તરે 2 મિનિસ્ટ્રી, પછી એમ્સ વાળી હોસ્પિટલ, એવી રીતે પીજીઆઈની હોસ્પિટલ અને નિમ્હાન્સ હોસ્પિટલ, આ 5 સેન્ટરો મેઇન છે કે જે આખા દેશમાં કઈ રીતે કાર્યક્રમને રન કરવો, કઈ રીતે આગળ વધવામાં મદદ કરે. રાજ્યના સ્તરે શું હોય? તો રાજ્યના સ્તરે આપણું હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય, રાઈટ. અને નશાનો સારવાર વાળો વિભાગ હેલ્થ ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે. right? બીજું એમાં અધિકારીઓ તમાકુ નિયંત્રણ વાળા હોય, સામાજિક ન્યાય વાળા હોય, સોશિયલ જસ્ટિસ વાળા આવી જાય, પોલીસ વાળા આવી જાય, નાર્કોટિક્સ વાળા આવી જાય, ડિસ્ટ્રિક્ટ વાળા ડિસ્ટ્રિક્ટ લેવલ પર ડિસ્ટ્રિક્ટના અધિકારીઓની જવાબદારી આવી જાય. એટલે આ બધા આખા રાજ્યના સ્તરે કામ કરે. સેન્ટર વાળા રાજ્યને ગાઈડલાઇન્સ આપે, રાજ્યના હેલ્થ ડિપાર્ટમેન્ટ વાળા જે જિલ્લા લેવલે જે લોકો કામ કરતા હોય એ લોકોને બધાને ગાઈડલાઇન્સ આપે. અને એમાં બધા વિભાગોનું પાછું સંકલન થાય. નાર્કોટિક્સ વાળા ક્રિમિનલ પોઈન્ટ ઓફ વ્યૂથી ચેક કરે, રેડ પડી, ખબર પડી કે અહીંયા આ ડ્રગ વેચાયું છે અથવા પાર્ટી થઈ છે, તો એમાંથી જે સેલર, પેડલરને અલગ ઓળખવાના કે આ ખરેખર યુઝર નથી. પેડલર લોકોને સજા કરવાની, અને જે યુઝર હોય, વ્યસનના તકલીફવાળા પેશન્ટ્સ હોય, એમને ઈલાજ માટે મોકલવાના. હવે ઈલાજ માટે મોકલવાના આવે એટલે એમની જવાબદારી કોની આવી ગઈ? હેલ્થ ડિપાર્ટમેન્ટની આવી ગઈ. તો હેલ્થ વાળા પછી હોસ્પિટલ, રિહેબ, ડોક્ટર એના તરફ ગાઈડ કરે. અને એને સજા મોકલવાની તો એ પોલીસ વાળો પાર્ટ આવી જાય, જ્યુડિશરી વાળો ભાગ આવી જાય.
તો નાર્કોટિક વાળા એમને જ્યુડિશરી કસ્ટડીમાં, પોલીસની કસ્ટડીમાં એમાં મોકલી આપે. પછી જેને ટ્રીટમેન્ટની જરૂર હોય એ ટ્રીટમેન્ટ તરફ જતા રહે. એવી રીતે બધાનું સંકલન થાય આખે આખું. અને એનું રિપોર્ટિંગ થાય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ સોશિયલ જસ્ટિસમાં રાજ્યના સ્તરે, અને ત્યાંથી રિપોર્ટિંગ થાય સેન્ટરના સ્તરે. હેલ્થ વાળો પાર્ટ એમ્સ હોસ્પિટલ વાળા ચેક કરે, અને મિનિસ્ટ્રી લીગલ આસ્પેક્ટ, પોલિસી મેકિંગ એ બધો પાર્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર અને સોશિયલ જસ્ટિસ સેન્ટ્રલના લેવલ પર નક્કી કરે કે હજુ આગળ શું કરી શકાય. જિલ્લા સ્તરે શું હોય, તો જિલ્લા સ્તરે હોસ્પિટલો હોય જ્યાં નશા મુક્તિનું કેન્દ્ર હોય, સારવાર હોય. ટોબેકો માટેનું સેન્ટર અગેન એની અંદરમાં જ આવી જાય. પછી રિહેબ સેન્ટર, જે અગેન જે આપણે કીધું ડી એડિક્શન રિહેબનો ભાગ, કે જ્યાં થોડી લાઈફ સ્કિલ શીખવાડવી, તૈયાર કરવા, લોકોને ના પાડતા શીખવાડવા માટેનું કાઉન્સેલિંગ કરાવવું, સપોર્ટ ગ્રુપ બનાવવા, એમનું સેશન્સ લેવું, ફેમિલી કાઉન્સેલિંગ કરાવવું, એ બધું પુનર્વસન કેન્દ્ર રિહેબ સેન્ટરમાં આવી જાય. અને જિલ્લા સ્તરે સાયકેટ્રિસ્ટની મદદ લેવી. હોસ્પિટલમાં જો ગવર્મેન્ટમાં સાયકેટ્રિસ્ટ ના હોય તો પ્રાઇવેટ સાયકેટ્રિસ્ટને વેજીસ પર બોલાવવા 2 કલાક 3 કલાક માટે, જેથી કરીને વ્યસનના લોકોની ટ્રીટમેન્ટ થઈ શકે. એવી રીતે સંકલન કરે. કારણ કે ડિટોક્સિફિકેશન માટે, તબીબી સારવાર માટે સાયકેટ્રિસ્ટની જરૂર પડે. અને એનજીઓ સાથે જિલ્લા લેવલનો સંપર્ક થાય કે એનજીઓ પણ મદદ કરે અવેરનેસના કાર્યક્રમમાં ને આ બધા માટે, રાઈટ. એટલે જે આપણે સમજે ને એ આ બધા લેવલ ઉપર પહોંચ્યું. રિલેપ્સ અટકાવવા માટે શું કરી શકાય અને રિહેબ માટે શું કરી શકાય એ આપણે જોઈ લીધું. હવે એક ઉદાહરણ તરીકે સમજાયું છે કે 18 થી 30 વર્ષની ઉંમરમાં આપણે એક જગ્યા જોઈ રહ્યા છે, ત્યાં અફીમ, બ્રાઉન શુગર વધી રહ્યું છે. પંજાબ કે ચંદીગઢ કે રાજસ્થાનનું એક ગામ છે. તો એ શું કરશે, તો શાળાઓ લેવલ પર કાર્યક્રમ ચાલુ કરાવશે. 8માં 9માં 10માં ધોરણના છોકરાઓ કે જે થોડા સમજદાર થતા હોય ત્યાંથી શાળાઓમાં એના વિશેની માહિતી, કેમ્પ, ડિસ્કશન, ઘરમાં કોઈ કરે છે, ગામમાં કોઈ કરે છે, જોયું છે, કઈ રીતે કરતા હોય છે, શું કરતા હોય છે, તમને શું લાગે છે, સારું છે, ખરાબ છે, કરવાથી ફાયદો શું, નુકસાન શું, એ છોકરાઓના લેવલમાં ડિસ્કશન થાય, ડિબેટ થાય, એસે રાઇટિંગ, નિબંધ લખવાની કોમ્પિટિશન થાય, ચિત્ર દોરવાની, એ બધી સ્પર્ધાઓ થાય. એટલે શું થાય, શાળાઓમાં છોકરાઓમાં અવેરનેસ આવતી જાય એના વિશે. એમાં કોણ મદદ કરે, તો હોસ્પિટલ મદદ કરે, એનજીઓ મદદ કરે, પોલીસ મદદ કરે, શાળાઓ સાથે પોતાના અનુભવો શેર કરે કે કેવા પ્રકારના પેશન્ટ હોય, કેવા પ્રકારના લોકોને કેવી તકલીફો પડતી હોય. અને એ વિઝિટ બી કરી શકે, રિહેબ સેન્ટર, ડિટોક્સી ફેસિલિટી. એટલે છોકરાઓ એ વિઝિટ બી કરે, જોવે, પોલીસ ઇન્ફોર્મેશન આપે, સમજાવે, માહિતી આપે કે લીગલી કેવા પ્રોબ્લેમ્સ આવી શકે. એટલે છોકરાઓના લેવલ પર એમને ખબર પડતી જાય. પછી એ આપણું પહેલું પ્રિવેન્શન થયું કે નશા કોઈ ચાલુ ના કરે. કોઈ હાઈ રિસ્ક વાળા હોય તો એમની સારવાર હોસ્પિટલમાં થતી જાય. હાઈ રિસ્ક વાળા લોકો એટલે જેમના ફેમિલીમાં ઓલરેડી વ્યસન ચાલતું હોય, એવા એરિયામાં રહેતા હોય કે જ્યાં વ્યસનનું પ્રમાણ બહુ જ વધારે હોય, તે બધા હાઈ રિસ્ક ઝોન. તો એમને એ સ્ટાર્ટ થયું હોય અથવા થોડીક વાર ટ્રાય કર્યો ત્યાં જ અટકી જાય, તો એના માટે હોસ્પિટલ, કાર્યક્રમો, સપોર્ટ ગ્રુપ બનાવીને રેગ્યુલર ફોલોઅપ લેવું, કાઉન્સેલિંગ કરવું કે વધી ના જાય, બહુ વધારે સિરિયસ પ્રોબ્લેમ ના આવી જાય, એ કામ કરે. અને છેલ્લો પાર્ટ આવી જાય ટર્શરી પ્રિવેન્શન, તૃતીય પ્રકારનું પ્રિવેન્શન, કે જ્યાં જેને ઓલરેડી બીમારી છે તેમનું ટ્રીટમેન્ટ કરાવી, હોસ્પિટલમાં દાખલ કરીને, એડમિટ કરીને, ડિટોક્સ કરીને બધું પ્રોસેસ કરાવી. એટલે એ સ્ટેપ 3. 3 લેવલ પર કાર્યક્રમ ચાલે. મીડિયામાં પણ અવેરનેસ આપતા હોય, કહેતા હોય, જે એડવર્ટાઇઝમેન્ટ્સ હોય એમાં પણ આપતા હોય. એટલે અગેન આ પાર્ટ જાગૃતિવાળો થાય. એટલે એ જિલ્લામાં કે તાલુકામાં આવી રીતે બધા લેવલ પર કામ એક સાથે થાય, જેથી કરીને એનું પ્રમાણ વધે નહીં, ડિમાન્ડ ઘટતી જાય તો ધીરે ધીરે બીજા પ્રોબ્લેમ્સ સમાજના લેવલ પર જે થતા હોય બધા ઓછા થઈ જાય. એટલે જે આપણે સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે ડિમાન્ડ ઘટાડવી એટલે શું, પહેલું પ્રિવેન્શન કરવું, રોકવું, એને અટકાવવું. જ્યાં જે જગ્યાએ અટકી શકે એ રીતે પોલીસ દ્વારા રેડ પાડી, રોકીને ડિસ્કાર્ડ કરી દેવું. જેની જરૂર પડે એને સારવાર કરાવી, અને જેને રિહેબની જરૂર પડે એટલે કામ કરાવડાવવું પડે, સ્કિલ શીખવાડવી પડે, ફેમિલીમાં ભેગા કરાવવા પડે, એ બધું પુનર્વસન, રિહેબ વાળો ભાગ હે ને. અને એના માટે બધા કાર્યક્રમો મદદ કરે. હોસ્પિટલ ડીટીસી દ્વારા, ડ્રગ ટ્રીટમેન્ટ સેન્ટર દ્વારા મદદ કરે. આ કાર્યક્રમ આવી રીતે કરે. અને જે આપણે કીધું એનપીટીસી, ડીએટી, આખા બધાનું ભેગું કરે. અને જ્યાં જરૂર પડે ત્યાં નજીકની જિલ્લા હોસ્પિટલ, એનજીઓ, મંત્રાલય, રાજ્યને આપણે સંપર્ક કરી શકીએ. એટલે આ આખું આપણું ડિમાન્ડ રિડક્શનનો પાર્ટ 2 છે કે દરેક લેવલ પર, સરકારના લેવલ પર શું થાય, કે સેન્ટ્રલી રાજ્યના લેવલ પર શું થાય અને જિલ્લાના લેવલ પર શું થાય.
એમાં એનજીઓ બી પોતાનો રોલ પ્લે કરે, પોલીસ પણ પોતાનો રોલ પ્લે કરે, શાળાઓ પોતાનો રોલ પ્લે કરે, મીડિયા પોતાનો રોલ પ્લે કરે અને આ ડિમાન્ડ ઘટે એના માટે પૂરેપૂરા પ્રયત્નો કરી શકે. બરાબર? એટલે આ આપણું સેશનનું હતું. હું શેરિંગ બંધ કરી દઉં એટલે આપણને ઈઝી થઈ જશે વાત કરવું. અને આ મેં પીડીએફ તમને મોકલી આપ્યું છે એટલે તમે વાંચી જશો તો તમને આઈડિયા આવી જશે. કોઈ સવાલ, કઈ ડિસ્કશન, કઈ પૂછવું, સમજવું હોય કોઈને પણ? હા, બોલો. તો ત્યાં ફેમિલી કાઉન્સેલિંગ કરાવવાનું થાય ને? હા, બિલકુલ થતું હોય. બિલકુલ, બિલકુલ. એટલે અવેરનેસની જરૂર પડે ને આપણે સમજાવતા બધાનું જવાબદારી આવી. એટલે એ રિયાલિટી છે ઘણી બધી જગ્યાઓએ અને એ આપણે અવેરનેસથી ઓછું થાય એવું આપણે કોશિશ કરાઈ શકીએ. કારણ કે એ તો થવાનું ઘણી બધી જગ્યાએ એવું રહેવાનું. ઘણા બધા જે દારૂની ભટ્ટી, દેશી દારૂ બનાવવાવાળા હોય તો એમના છોકરાઓ ત્યાંથી જ પીવાનું ચાલુ કરી દે. ત્યાં બનતું જ ઘરમાં જ હોય તો. એટલે એટલે આ તો કેવું છે ગવર્નમેન્ટ પોતાના લેવલથી કોશિશ કરે, એનજીઓ બધા પોતાના લેવલથી કામ કરે, સ્કૂલો, કોલેજો વાળા પોતાના લેવલથી કોશિશ કરે. પણ જે પ્લેઝર વાળો ભાગ હોય, મજા વાળો ભાગ આવતો હોય એટલે ટ્રાય કરે, સારું લાગે એટલે પછી રિઇન્ફોર્સ થયા કરતું હોય. એટલે આ પ્રોબ્લેમ એવો છે અને એના માટે જ સરકાર આવી રીતે બધી કોશિશો કરતી હોય. બધી જ સક્સેસફુલ થાય, ઝીરો બધા કોઈ વ્યસનમાંથી બધું બધું છૂટી જાય એવું જરૂરી નથી. પણ જેટલું ઓછું થઈ શકે, જેટલા લોકો સુધરી શકે, જેટલા એમાંથી બહાર આવી શકે, એવી કોશિશ ચાલુ રહે. આપણો ભાગ ટ્રીટમેન્ટ વાળા પાર્ટમાં આવશે કે આપણે શું શું મદદ કરી શકીએ. પણ આપણને ખબર હોય કે આવા પ્રકારના ગવર્નમેન્ટના એફર્ટ્સ છે એના માટેનો આ ડિમાન્ડ રિડક્શન વાળો ભાગ આવ્યો આપણે યુનિટ 4 આપણે સમજ્યું. ગવર્નમેન્ટ ટેક્સ વધારે લગાડી દે છે, એડવર્ટાઇઝમેન્ટમાં બહુ બધું આપે છે જે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું નહીં બધું કે ગવર્નમેન્ટ પોતાના તરફથી કોશિશ કરે પણ બધું બ્લેક એન્ડ વ્હાઈટમાં ના કરી શકે કે બેન કરી દીધું પૂરેપૂરું બંધ થઈ જાય એવું જરૂરી નથી. ગુજરાતમાં દારૂ બંધ છે તો પણ બંધી પૂરેપૂરી છે એવું નથી. એ હા, એ એના જેવું જ હોય કે ધારો કે આપણા 100 તાળા બને તો ચોર 100માં 101માં તાળા માટે અને ખોલવા માટેની પ્રેક્ટિસ કરતા જ હોય. એમને આઈડિયા હોય કે આના પછીનો રસ્તો શું નીકળે. હા. પિક્ચરો પ્રેરિત કરી શકે, મિત્રો પ્રેરિત કરી શકે, સગા-સંબંધીઓ પ્રેરિત કરી શકે. જેને પ્રેરણા જોઈતી હોય. પણ એ પહોંચવાનું તો છે જ હું એવું કહેવા માંગુ છું એમ. બધા હા, હા. એ બિઝનેસ એટલે કેવું છે, આ બધામાં કઈ એબ્સોલ્યુટ જેવું કશું ના હોય શકે. આ પરફેક્ટ રસ્તો છે, આનાથી બધું સોલ્વ થઈ જશે એવું ક્યારેય પોસિબલ ના થાય. કારણ કે એની છટકબારીઓ નીકળતી જ જાય. તમે 100 દરવાજા બંધ કરો તો 101મો દરવાજો રસ્તો શોધી કાઢે એ લોકો. એક એ બંધ કરો તો બીજા રસ્તા શોધી કાઢે. એવા તો નીકળવાના જ. અવેરનેસ વધશે, જાગૃતિ વધશે તો એ ઓછું થશે. એટલે એ જ કામ સરકાર કરતી હોય હોસ્પિટલમાં આપણે.
હા, એટલે એવું રહેવાનું જ છે અને એના માટે જ અવેરનેસનો કાર્યક્રમ ચાલે. ગવર્મેન્ટ ચલાવે, આપણે કરીએ, બધું થશે. એટલે બધા છૂટી જશે, એકદમ સમાજ વ્યસન મુક્ત થઈ જશે આખે આખો, એવું નહીં બને એમ. કારણ કે માણસનું મન બી એવું છે કે જે વસ્તુને આપણે ટ્રાય કરીએ એ વધી જાય. હા, અને ઓછું થઈ જાય. પૂરેપૂરું મુક્ત થાય એ ડિફિકલ્ટ છે એમ. આપણે એવું નથી કહેતા. ધારો કે હા, હા, હા. હા, એટલે માહિતી એકચ્યુઅલી બહુ સિમ્પલ, એ રિપીટ અમુક અમુક વસ્તુ રિપીટ થઈ છે એવી છે. પણ આપણે સમજ્યા કે ગવર્મેન્ટ પોતાની રીતે શું કામ કરી રહી છે. કાર્યક્રમો કેવા પ્રકારના બનાયા છે, એની અંદર શું શું આવતું હોય એમ. અને જે બિલકુલ, બિલકુલ. એટલે તો અપડેટ થયા કરવું પડે આપણે. વ્યસનવાળા લોકો બી અપડેટ થતા જ રહેતા હોય, કે આ ડ્રગમાં આમાં મિક્સ કરીશું તો કેવું થશે? કેવા પ્રકારનો બનશે? કઈ રીતે ધંધો વધશે? એવું હોય. એટલે ટ્રીટમેન્ટ માટે જેમ બીમારીઓ નવી આવે એમ ટ્રીટમેન્ટ નવી આવતી જાય. પછી નવી બીજી બીમારી આવે. એની સોલ્યુશન નવું આવતું જાય. એવું થતું રહે. ઠીક છે? હા. બીજા કોઈ કઈ સવાલ કે કઈ ડિસ્કશન કરવા જેવું લાગતું હોય તો? એટલે જ બીમારી હા, આ બીમારી જ એવી છે કે જેમાં રિલેપ્સિસ વારે-ઘડીએ આવી શકે. એટલે ફોલો-અપનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે. રેગ્યુલર ફોલો-અપમાં રહેવું બહુ અગત્યનું છે. અમે હવે ધારો કે અમારા પેશન્ટ્સ બી આવતા હોય, સપોઝ કોઈ 2-3 અઠવાડિયામાં ફોલો-અપમાં ના આવ્યું, એનો મતલબ અમને ડાઉટ આવવાનો ચાલુ થાય કે ભઈ પાછું સ્ટાર્ટ કરવા તરફ જઈ ગયા હોઈ શકે. અને ઇન્ફોર્મેશન વગર ફરવા ગયા હોય તો પહેલેથી કહી દીધું હોય, બહાર ગયા હોય તો ખબર જ હોય. પણ કીધા વગર નોટ શોઇંગ એટ ધ ટ્રીટમેન્ટ સેન્ટર, એનો મતલબ રિસ્ક વધી રહ્યું છે. તો અમે પછી સામેથી ફોન કરીએ, પૂછી લઈએ, વાત કરી લઈએ, ભાઈ ઓકે છો, દેખાયા નથી, આયા નથી, 2-3 દિવસ ઉપર થઈ ગયા, કઈ પ્રોબ્લેમ નથી આવ્યો. એટલે એ બધી પ્રોસેસ આપણે આપણા તરફથી પ્રિએમ્પ્ટ કરવી પડે કે કદાચ પાછું વધી શકે, પાછું આવી શકે. સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ જઈ શકે. અને એમાં સપોર્ટ ગ્રુપનું મદદ બહુ મળે. એટલે એ લોકો જે ગ્રુપ હોય, એ મેમ્બર્સ સાથે ટચમાં હોય, એ બધા બી બહુ હેલ્પ કરે આ બધી વસ્તુમાં. એટલે આ કેવું છે, લડાઈ ચાલુ રહે એમ અંદર. ના, ના આજે ચાલશે, એક વખત લઈ લઈએ. ના, ના પછી કોઈને નહીં ખબર પડે. પાછું એક વખત લઈ લે તો પાછું મન વધારે કરવાનું ચાલુ થઈ જાય. અને સાયકલ પાછી સ્ટાર્ટ થઈ જાય. અટકાઈ જાય, એ વખતે અટકાઈ જાય તો પાછી સિચ્યુએશન કંટ્રોલમાં આવી જાય. પેલું કહેવાય ને, ઘાત ચડી જાય એ ટાઈપનો, બચી ગયા. અણી ચૂક્યો 100 વર્ષ જીવે એ ટાઈપનું, બચી ગયા તો બચી બી ગયા. એટલે એ વખતે અવેલેબિલિટી હોય, એક્સેસિબિલિટી હોય, પહોંચવાની શક્યતાઓ હોય કે ભાઈ ટ્રીટમેન્ટ સેન્ટર, ડોક્ટર, કાઉન્સિલર, એ મેમ્બર મદદ કરી લે. બચી બી જાય, અટકી બી જાય. સિચ્યુએશન બહુ ખરાબ થતી હોય, અટકી બી જવાય. એટલે એ આપણા તરફથી એક્સેસિબિલિટી ઓપન રાખીએ તો હેલ્પ ઘણી બધી મળે હજુ. હમ, હમ. એટલે હા, હા, એટલે છોડવાના
એટલે પેલું જે સ્ટેટમેન્ટ હોય ને, ચોરી કરવી ગુનો નથી, ચોરી કરતા પકડાવો એ ગુનો છે. એટલે ફેમિલીની નજરમાં ના આવવું એવી રીતે કરવું. એ લોકોનું એ જ વસ્તુને આપણે પહેલા થોડી બ્રેક કરવાની છે. આપણે જેવો વિચાર ના, ના. એ જ વસ્તુ આપણે જો કાઉન્સેલિંગમાં જતા હોય ને, તો આપણે આ નિરાશ એટિટ્યૂડ સાથે ના જઈ શકીએ. સમજી શકો. હવે હું તમને હા, એટલે હું એવું જ કહેવા હા, હા, એટલે આ વસ્તુમાં આપણે એવું સમજવું પડશે, આપણને જે પેશન્ટ્સ મળશે, એમાંથી 90-95% નો સ્વભાવ સારો નહીં જ લાગે આપણને. ગુસ્સાવાળો લાગશે, ચોરી કરવાવાળો લાગશે, જૂઠું બોલવાવાળો લાગશે, તો આપણે કોઈને મદદ જ નહીં કરીએ આવું વિચારીને, એવું નહીં રાખાય એમ. આપ બિલકુલ મન નથી એટલે શું કરશું? એટલે હું એવું સમજાવવા માંગુ, આપણે આપણા તરફથી બેસ્ટ પોસિબલ ટ્રાયલ કરી દઈએ, પછી કહી દઈએ કે ઠીક છે, હવે મારા તરફનો ઓપ્શન નથી. પણ એ ના કર્યું ત્યાં સુધી આપણે હથિયાર હેઠા મૂકી ના દેવા જોઈએ મારા હિસાબે. સમજો છો? હા, એવું બને કે ઓલરેડી મેં 2 વાર કીધું ને બરાબર ઝઘડ્યા છે ને મારા પર જ ભડક્યા છે ને ઉલટાનો બહુ જ ગુસ્સો કરીને સંબંધ ખરાબ કરવા પર પહોંચી ગયા છે, તો હું ના ટ્રાય કરું. પણ એવું મેં 2 ટ્રાય ના કર્યા હોય તો પછી મારી જોડે હજુ રસ્તો ખુલ્લો છે. અમુક એ એવા જ લોકો મળશે આપણને ટ્રીટમેન્ટમાં, તો શું કરશું આપણે? હું તમને એ જ સમજાવું. તમારી અલ્ટિમેટલી તમારો નિર્ણય છે તમારે કહેવું કે ના કહેવું, સમજાવવા કે નહીં સમજાવવા. પણ તમારો પોતાનો એટિટ્યૂડ ઓપનનેસ વાળો હોવો જોઈએ. નહીંતર આપણે એક બી કેસમાં કશું રિઝલ્ટ જ નહીં લાવી શકીએ. કારણ કે 95-98% લોકોને છોડવું જ નથી. તમારી જોડે આવી રહ્યા છે, કોઈના કોઈ પ્રેશરમાં, ધક્કાથી આવી રહ્યા છે. એમની મરજી તો છોડવાની છે જ નહીં. કારણ કે મજા બહુ આવી રહી છે. અને તમને લડવા માટે, તમને ઝઘડવા માટે, તમને ડિમીન કરવા માટે રેડી જ છે. અને ટ્રાય એવો બી કરી શકીએ કે આ હોસ્પિટલ છે, આ ડોક્ટર છે, અહીંયા જાઓ. હું નથી શું કહી રહ્યો કે મારી જોડે જ તમે કરો એમ. ટ્રાયલનો મતલબ એવો નથી કે હું જ સુધારી દઉં તમને. પણ સુધારવા માટેના આ ઓપ્શન્સ છે, આટલી દવાઓ છે, આ પ્રકારની ટ્રીટમેન્ટ થતી હોય છે અને એમાં તમે ઓછું કરવાનો કોશિશ કરી શકો. બંધ કરી દો એવું બી જો પહેલી વસ્તુ આપણે એવું વિચારી લઈએ ને કે આપણે કંઈ બંધ કરી દો એટલે ત્યાં છટકી જાય, ત્યાં વાત જ ના બને. આપણે કંઈ ઓછું કરવા માટેના ઓપ્શન્સ બહુ બધા છે. તો 10 માંથી 8 થાય તો જેટલું નુકસાન 10 માં થતું હતું એના કરતાં થોડું નુકસાન ઓછું થયું. એટલે એ આપણો એટિટ્યૂડ હોવો જોઈએ. કહેવાનો મતલબ એ છે. હમ. હા, બિલકુલ. આપણે બંધ કરવાવાળી વાત તો બહુ છેલ્લે લાવવાની છે. શરૂઆત તો આપણે તમારી કન્સર્ન છે, તમારી ચિંતા છે, એના લીધે
આ વાત કરી રહ્યા છે. ના, ના બંધ કરી દો, જો પેલાને હું કહી દઈશ, ઘરનાને કહી દઈશ તો પતી ગયું. એ વાત આગળ વધશે જ નહીં. એટલે એ ઈગો સાથે લડવાનું જ નથી આપણે. એના એટિટ્યુડ સાથે, એના સ્વભાવ સાથે લડવાનું જ નથી. ગમે તેટલો ખરાબ સ્વભાવવાળો માણસ હોય, આપણે એટલી વાત કરીએ કે મને તમારી ચિંતા કોઈક વાતને લઈને થઈ રહી છે. હું વાત કરી શકું? તો એ હા જ કે ના, શું વાત છે? કઈ વાતની ચિંતા થાય છે? ત્યાં આ વસ્તુ પછી ઉમેરી શકાય કે ઓકે, કદાચ આ વધી રહ્યું હોય કે આવી રહ્યું હોય, તલબ બહુ લાગી રહી હોય, તો એમાં ઓપ્શન ટ્રીટમેન્ટને એવા છે કે જે તમારું ઘટાડવામાં મદદ કરી શકે. કરી શકે. તમને એવું લાગે હમણાં નહીં તો 2 મહિના પછી, 1 મહિના પછી તમારે લેવો તો ત્યારે બી વાત કરીશું. હમણાં ના કરવો તો કંઈ નહીં. પણ એ આપણે વિચારી શકીએ તો મેજોરિટી લોકો હા, વિચારી તો શકીએ એના વિશે. તો સારું, ક્યારે આપણે વાત કરવી છે અથવા તમને મારી સાથે નહીં તો બીજા હું તમને રેફરન્સ આપી શકું. એ પ્રકારે હમ. હા. હમ. સમજી શકાય, સમજી. પણ આપણે એ જ વાત બંધ કરવાનો ક્વેશ્ચન જ નહીં લવાય. હા, બરાબર. હવે ધારો કે હું તમારી જગ્યાએ હું હોઉં, હું પૂછું કઈ રીતે ઓછી કરું? ચલો મને બતાવો. કઈ રીતે ઓછી કરું? હા, હું એ જ કહેવા માંગુ છું. આપણે ક્યારેય કમાન્ડ ના આપી શકીએ. હું તમને ડાયરેક્ટ એ જ કહું, કઈ રીતે ઓછી કરું? મને મારે ઓછી કરવી જ બતાવો. સમજી ગયો હું. પણ એમાં ક્યારે બી આપણે ડાયરેક્ટલી ના કહી શકીએ. નહીંતર મેજોરિટી લોકોને એવું લાગે તું કોણ મને કહેવાવાળા? તમારે શું હેસિયત છે? તમે ક્યાંથી આયા છો મને કહેવાવાળા? મેં તમારા કરતા વધારે દિવાળી જોઈ છે. મને તમારા કરતા વધારે ખબર છે. આનો XYZ માણસ હતો. એણે તો નહોતું ખાધું તોય કેન્સર થયું છે. તો મને થશે તો જોઈ લઈશ. પતી ગયું, તમારું ડિસ્કશન ત્યાં પતી જશે. એટલે ઈગોની સામે લડવાથી ક્યારે બી જે એને બહુ જ ગમતી વસ્તુ હોય એના અગેન્સ્ટમાં ક્યારે બી એવી રીતે ઊભા કરી દઈશું તો એ ક્યારેય બી કામ ના થાય. ત્યાં આપણે એના હિતની વાત મૂકવાની શરૂઆત કરવાની આવે કે કન્સર્ન છે, બે વસ્તુઓને લઈને એના વિશે વાત કરી શકાય તમે જ્યારે ફ્રી હો ત્યારે. હવે એ હોસ્પિટલમાં હોય ત્યારે વાત કરવાથી કોઈ ફાયદો ના થાય. ઓલરેડી એ ટેન્શનમાં ચાલી રહ્યા હોય કોઈ બીજા વસ્તુની. એટલે આ બહુ બધી વસ્તુઓ ભેગી થાય ત્યારે વાત મુકાય, શાંતિથી મુકાય. એ ટ્રાયલ એરરથી શીખાય. એવું હું નથી કહેતો કે આ પરફેક્ટ તમે કર્યું, ખરાબ કર્યું કે સારું. તમે બિલકુલ, બિલકુલ. વાત ત્યારે જ કરવી, હમણાં જ કરવી એવું કોઈ જરૂર નથી. તમને જ્યારે આઈડેન્ટિફાય થાય કે ઓકે અત્યારે મૂડ સારો છે, આપણી સાથે આપણી વાતચીત સારી બની રહી છે. પહેલું ફોકસ વ્યસનની વાત, રોકવાની વાત, ઓછી કરવાની વાત કરવા પહેલા આપણા સંબંધની વાત વધારે સારી થાય. પછી ધીરે, ધીરે, ધીરે વ્યસનવાળી વાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પોઈન્ટ આવે. તો એ વાત માનવાના ચાન્સ વધે. જેમાં તૈયારી બિલકુલ નથી એમાં. જે છોડવા માટે આવ્યા છે ત્યાં તમે ડાયરેક્ટ વાત કરી શકો. જે તમારી સાથે હા મારે મદદની જરૂર છે, મને એ મદદ કરો. ત્યાં તમે ડાયરેક્ટ ચાલુ કરી શકો. પણ જે છોડવા માંગતા જ નથી, જે વિચારવા જ માંગતા નથી, ઝઘડો કરી બેસે છે, ત્યાં વાતચીત વ્યસનવાળી લાવવા બદલે કયું પિક્ચર જોયું, કયું ચાલે છે, ખેતીમાં શું નાખ્યું, કેવું છે, એ સંબંધ બનાવવાની વાત કરાય. પહેલા સંબંધ બનતો જાય પછી એ વ્યસન છોડવા તરફ ધીમે ધીમે લઈ જવાય. પહેલેથી ડાયરેક્ટ ના લઈ જવાય. નહીંતર એ ડિસ્કશન કામ નહીં કરે. હે ને? અને એ કોશિશ કરવાની છે. તો બી સક્સેસ થશે એવું બી નથી હો. આ મેં તમને જેમ કીધું એ કઈ બહુ ઈઝી. હા. હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. તમારો સંબંધ સારો રાખો. સંબંધ તો સારો રાખી શકીએ ને આપણે. હા, સલાહ નહીં આપવી, સલાહ નહીં આપવી, સલાહ નહીં જોતી યાર. બધા આપી-આપીને કાન દુખી ગયા છે એમના. નહીં, 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 નહીં કેવું. પહેલા સંબંધ સારો કરી દો, હું એવું કહું છું. પછી
હા, અને 6 મહિના પછી વધે, 1 વર્ષ પછી વાત કરજો ને, ત્યાં સુધી વાત જ ના કરો. હું તો એવું કહું છું વ્યસનની. એટલે બહુ ધીરજ ધીરજ આપણામાં બહુ જ રાખવી પડશે આ બધી વસ્તુઓમાં. હા, ના તો એટલે હું એ જ કહેવા માંગુ છું કે વ્યસનવાળી વાત જે છોડવું ના હોય ત્યાં ડાયરેક્ટ કરવી એટલે પતી ગયું. સંબંધ જે હોય એ બી ઓછો થઈ જાય. હમ, હમ, હમ. હા, હમ, બરાબર. સારું. બીજા કોઈ? હા, તો ખબર તમને એવા બી લોકો મળશે જે પૂરેપૂરા સિન્સિયર છે શોધવા માટે. તમને હા, એટલે તો મદદ કરવાની છે યાર. નહીંતર જાતે ના છોડે તમારી જોડે શું કરવા આવે? તમે યાર નહીં, નહીં. કન્ટિન્યુ સપોર્ટ જોઈએ આપણે 2-3 વર્ષ. 2-3 મહિના કશું જ ના કહેવાય છોડેલું. 2-3 વર્ષમાં ઘણી સારી રિકવરી કહેવાય. એવા એટલે જ આપણો સપોર્ટ કન્ટિન્યુ. હા, એ પૂરેપૂરું કન્ટિન્યુઅસ લેવલ પર રાખવું પડે. હા. અરે 20 વર્ષ છોડેલા લોકો પાછું ચાલુ કરીને પાછા વ્યસનમાં ઘુસી જાય છે. એટલે એમાં આપણા તરફથી તો ઓપ્શન એ જ છે કે ઓકે અમારે મારા ધ્યાનમાં આયા છો, મારી મદદ લેવા માટે આયા છો, તો હું શું કરી શકું? હવે શું કરી શકું? કઈ રીતે મદદ કરી શકું? એ પ્રોસેસને આગળ લઈ જવાનું છે. આવો જ રહીશ, આવો જ મારા મનમાં બી હું વિચારું તારું કંઈ નહીં થાય, તો પતી ગયું. એને કંઈ મદદ નહીં કરી શકું. ભલે મારી સામે હું એની સામે હસીને વાત કરું છું, પણ મનમાં વિચારું છું, તેરા કુછ નહીં હુઆ, તું નહીં સુધરને વાલા. તો પછી હું મારા મદદ કરવાવાળા જે સપોર્ટના ટૂલ્સ છે, હું વાપરી જ નહીં શકું. કારણ કે મેં મનથી જ નક્કી કર્યું આનું કંઈ ના થાય, આવા જ રહેવાના છે. પતી ગયું. એટલે એનો મતલબ પછી મેં જ હિંમત હારી ગયો છું, તો એને શું હિંમત આપીશ? પછી ભલે સારી વાત કરીશ, જોજે, ધ્યાન રાખજે, આવું ના કરીશ, તેવું ના કરીશ. પતી ગયું. એ બધાની કઈ અસર નહીં થાય. હે ને? અને આ છે ને બહુ ડાર્ક ટ્રીટમેન્ટની સાઈડ છે. આમાં તમને રિઝલ્ટ્સ બહુ જ જેવા તમે ધારો એવા નહીં મળે. એટલે તમને એવું લાગતું હોય. હા, ના એટલે એવું ફીલિંગ હોય કે ના આવું જ આટલું આવું થવું જ જોઈએ, એવું ના જ થાય એવું ચાન્સીસ સૌથી વધારે છે. છતાં પણ તમારે કોશિશ ચાલુ રાખવાની છે. એટલે કહેવાય ને, તમે 100 માર્કની મહેનત કરી પણ તમારા 30-35 માર્ક માંડ-માંડ પાસ થવા જેટલા આયા. ફરીથી એટલી મહેનત કરી તો એટલા જ માર્ક આવે એવું જ થઈ, એવું વારે ઘડી એવું થયા રાખી શકે. ઠીક છે. મેહુલભાઈ બી જોડાયા છે આપણી સાથે. મેહુલ સર તમારે કંઈ કહેવા જેવું હોય કંઈ? ના. અને એવું લાગશે કે તમારો આજનો આખો દિવસ બહુ જ ખરાબ ગયો. હાળા કંઈ સુધરતા જ નથી. કંઈ સમજ જ નહીં પડતી. કેવા છે યાર ઘરવાળા. પેશન્ટ સારો છે તો ઘરવાળા બરાબર નથી. ઘરવાળા સારા છે તો પેશન્ટ નહીં સમજવા માંગતો. માથાકૂટ કરીને થાકી ગયા. એટલે જો એવી ફિલિંગ રહેતી હોય તો આ લાઈન આપણા માટે નથી. હું તમને હજુ બી કહેવા માંગુ છું. બહુ ડિફિકલ્ટી આવશે. હા. આગળ જતા બહુ ડિફિકલ્ટી આવશે. સમજો છો? આ સાદી ભાષામાં ઘાસમાં તણખલું શોધવા જેવી વસ્તુ છે. પેલું આપણે કહીએ ને નાની વસ્તુ, એમાં આટલી વસ્તુ સારી આવે, આપણે આપણું ફોકસ એના પર લાવવા જેવી વસ્તુ છે. બાકી બધું નેગેટિવ જ દેખાવાનું છે. પણ આપણું ફોકસ જે થોડુંક સારું થયું એના પર વારે ઘડી લાવવું પડશે. પાછું જે કંઈક થોડું સારું થયું એના પર લાવવું પડશે. બસ.
મેજોરિટી ખરાબ જ દેખાશે આમ પહેલી નજરે, પણ આપણી નજર એમાંથી કાઢીને પાછે પોઈન્ટ ઉપર લાવવી પડશે કે ના આ સારું થયું છે, ચલો ઓકે, આ સારું થયું છે એટલે આપણે કન્ટિન્યુ કરીએ, આ સારું થયું છે એટલે કન્ટિન્યુ કરીએ. નહીંતર એ પ્રોસેસ આપણને આપણને ઇન્ટરનલી ડિસ્ટર્બ કર્યા કરી શકે એવું લાગે, અને આપણને આપણા પર ડાઉટ આવી શકે, આપણને આપણી સ્કિલ્સ ઉપર ક્વેશ્ચન આવી શકે કે આપણે કરીએ છીએ શું, રિઝલ્ટ તો દેખાતું નથી જેવું જોઈએ એવું. કારણ કે ફેમિલીને જોઈતું હોય બહુ સારું રિઝલ્ટ મળે, પેશન્ટને લાગે કે હું એકદમ ફ્રી થઈ જાઉં, એકદમ આરામ થઈ જાઉં, બીજા લોકો પીવે છે એમ પીવા માંડું, એવું બધું થવાનું નથી. હે ને? ઠીક છે. આપણે સંબંધ સારો કરીએ, અને એમાં જ્યારે આપણને લાગે કે અહીંયા ચાન્સ લાગી રહ્યો છે, ત્યાં એમને ગાઈડ કરી દઈએ કે આ એક ડોક્ટર સારા છે, આ એક સેન્ટર સારો છે, આ એક કાઉન્સિલર સારા છે. એમને આપણે બે મળવા જઈએ, હું તમારી જોડે આવું, આપણે વાત કરીએ, ખાલી વાત કરવાની. ઓછું કરવાનું, છોડવાનું, બંધ કરવાનું એવું કંઈ જ નહીં. ખાલી વાત કરવા જઈએ છીએ, મળવા જઈએ છીએ, હાય હેલો કરવા જઈએ છીએ. એવું. એ ક્યારે? જ્યારે એમનો મૂડ સારો, આપણને લાગે આપણો સંબંધ એવો એસ્ટાબ્લિશ થયેલો છે, જ્યાં આટલી વાત તો માની શકે. એ પ્રકાર. 6 મહિના પછી બી થાય, વર્ષ પછી બી થાય, 2 વર્ષ પછી બી થાય, એવું બી બને. ત્યાં સુધી આપણે સંબંધ ઉપર ફોકસ રાખીએ બસ. અને અગેન છૂટે હું ક્વેશ્ચન જ નહીં કરી રહ્યો. તમે સમજો તમે એના હા, અને એક દિવસ બી ઓછું કરે એ પણ આપણી વિક્ટરી કહેવાય. હું તમને એવું કહેવા માંગુ છું. સમજો છો? એટલે આપણે બહુ જ નાના પર ફોકસ લાવવાનું છે. એક દિવસ એણે આ 10 નંબર ચાટ ખાધી ને, તો આપણે એફર્ટ સક્સેસફુલ ગણાય. 1 વર્ષની મહેનતથી એક પડીકી ઓછી થઈને એ આપણી સક્સેસ ગણાય. કહેવાનો મતલબ એ. તો આ તો આપણે કન્ટિન્યુઅસલી સપોર્ટ વાળા મોડમાં રહીશું. નહીંતર પછી પાછા આપણે બી હારી જઈશું હિંમત. આના કેસમાં નહીં, ઘરના કેસ માટે નથી કહેતો, કોઈ પણ કેસ માટે. વિથડ્રોલ જતા રહે. ના, ના. ના, વિથડ્રોલ જતા રહે, તલબ તો લાગી જ શકે. તલબ 6 વર્ષે લાગે, 10 વર્ષે લાગે, 25 વર્ષે, ઈચ્છા તો થઈ જ. ઈચ્છા તો થાય જ. ધ્રુજારીને એ બધું બંધ થઈ જાય. એટલે આપણે 2 વસ્તુને અલગ સમજવાની. ક્રેવિંગ અલગ વસ્તુ છે, વિથડ્રોલ અલગ વસ્તુ છે. હું દારૂ ના પીવું તો મારા હાથ ધ્રુજે. એને વિથડ્રોલ કહેવાય. એટલે મને પીવી પડે. એટલે મને ક્રેવિંગ થાય. વિથડ્રોલના લીધે મને ક્રેવિંગ. હા. પણ વિથડ્રોલના લીધે ક્રેવિંગ બંધ થઈ જાય. એમને એમ તો મજા કરવા માટે તો ક્રેવિંગ થઈ શકે ને યાર. ચલો બહુ કંટાળો આવે. શું કરું? તો દારૂ પી શકીએ તો સારું. એમ. એ તો થઈ જ શકે. એ તો કોઈને બી થઈ શકે. એને 5 વર્ષે બી થાય, 25 વર્ષે બી થઈ શકે. હા, આટલા વર્ષ નહીં પીધું, હવે પી શકીએ કે નહીં એમ. એટલે ક્રેવિંગ તો આવી શકે. ખાલી વિથડ્રોલ થઈ જાય. દવા એને મદદ કરે. ક્રેવિંગ ના મદદ કરે. ક્રેવિંગ ઓછી થઈ શકે. એ બધું દવાથી કંટ્રોલમાં આવી જાય, અને એ બહુ સારી વસ્તુ છે, કારણ કે ઘણા બધા લોકોને છોડવું છે પણ આના લીધે નથી છૂટતું. તો એના માટે તો બહુ જ સારી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. બસ ધ્રુજારી માટેની દવા કરી દઈશું તો દારૂની જરૂર નહીં પડે. ઇઝીલી. એટલે એ આપણે કહી શકાય. એને તો બહુ જ સારો હોપ અપાય. તો 100% આરામથી છોડી શકાય. આ ધ્રુજારી બંધ થઈ જશે, ઊંઘ આવી જશે, એસિડિટી નહીં થાય, ગભરામણ નહીં થાય. આ દવા લઈ લે. ડોક્ટર્સ મળી લે, એ સમજાઈ દેશે તને. ના, ના. એટલે સપોઝ એમને ડિપ્રેશન હોય સાથે-સાથે, બીજો કોઈ પ્રોબ્લેમ હોય, તો ડોક્ટર એમને કહેશે કે તમારે દવા લાંબો સમય લેવી પડે. એટલે વ્યસનની કેસીસમાં 70, 60, 65 થી 70% લોકોને સાથે એન્ઝાયટી, ડિપ્રેશન, સ્લીપ પ્રોબ્લેમ એવું કંઈક હોય, તો એમાં લાંબો સમય દવા ચાલે. 6 મહિના, વર્ષ એવું બી ચાલી શકે.
પણ એનું વ્યસન થઈ જાય એવી એવી દવા પહેલેથી જ ના આપે ડોક્ટર. કારણ કે ખબર હોય કે ઓલરેડી આ વ્યસનનો પેશન્ટ છે. એની કોઈ એવી કોઈ દવા આપીશું તો તકલીફ એને બીજી પડી શકે. એટલે ડોક્ટર પહેલેથી જ એવી ના આપે. ઠીક છે. ઓકે તો પછી આપણે મળીએ પાછા નેક્સ્ટ વીકનો યુનિટ 5 આઈ થિંક બધું પતી ગયું છે ને? એટલે પેપર 1 રિલેટેડ બધા ટોપિક્સ કવર થઈ ગયા છે. હા, હા. મટીરિયલનું બી મેહુલભાઈ હમણાં 1-2 દિવસમાં અમે પેલું ફાઇનલાઇઝ કરી રહ્યા છીએ, કરી દઈએ છીએ ને. ઠીક છે. હા, આવજો. હા, હા. હમ. ઓકે.